મજામાં જય માતાજી જય ઠાકર. તો મિત્રો આજે હું એક નવી જગ્યાએ જાઉં છું અને રેનીશભાઈ લઈ જાય છે ખાસ કરીને. આજ રવિવાર છે તો હું તમને એ જગ્યાએ જઈને લોકેશન બતાવું ત્યાંનું કેવું છે. તો હાલો ફટાફટ આપણી લોકેશન ઉપર પહોંચીને પછી તમને બતાવું કેવું છે ને કેવું લાગી કોમેન્ટ કરજો. નવા મિત્રો આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હાલો ફટાફટ આપણે મળીએ એ લોકેશન ઉપર. يا اخي دوس دوس عندي خوش فصل يا اخي تفوز تفوز والله خوش رقص يا اخي دوس دوس عندي خوش فصل يا اخي تفوز تفوز والله خوش رقص يا اخي دوس دوس عندي خوش فصل يا اخي تفوز تفوز والله خوش رقص يا اخي دوس دوس عندي خوش فصل يا اخي تفوز تفوز والله خوش رقص. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે એ લોકેશન ઉપર પહોંચી ગયા છે. હું તમને એ લોકેશન બતાવું તો તમે મને કોમેન્ટ કરજો કેવું લાગ્યું. બરોબર. તો અત્યારે જો હજી નાયા વગરનું રેનીશભાઈને ભૂખે લાગી ગઈ એને લઈ લીધા પડીકા. અને જો મિત્રો આ છે લોકેશન. જો મિત્રો અત્યારે નાના છોકરા પણ નાહે જ છે બધાને આપણી જેમ. તો આપણે પણ ફટાફટ જઈને નાહીએ. બરાબર મિત્રો. તો મિત્રો અત્યારે અમે ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા છે અને હું તમને એ લોકેશનનું નામ આપું. અમે આવ્યા છે 5 પાંડવ નાહવા માટે. અને આ મિત્રો દેખાય છે ને એ 5 પાંડવની ગુફા છે. જે તે સમયમાં અહીંયા 5 પાંડવ આવ્યા હતા અને એ ઘણો બધી ઇતિહાસ છે. એ તો બહુ મને જાજી ખબર નથી પણ અત્યારે આપણે આવી ગયા નાહવા. તો આપણે ફટાફટ હાલો જઈએ નાહવા. પાછળ આપણે દેખાય ને કુંડ છે. એ કુંડની અંદર જ આપણે નાહવાનું છે. ને તમે જોઈ શકો છો કે અહીંથી આ બાજુથી પાણી આવે. જોરદાર પાણી છે, એક નંબર નીર પાણી છે અને નાહવાની મજા આવશે. તો ટી શર્ટ કાઢીને તૈયાર જ થઈ ગયા નાહવા માટે. તો ફટાફટ હાલો આપણે પણ એ જગ્યાએ નાહવા પહોંચી જઈએ. رقصة قوية يا الحبيب اسمعها صبوحة خبر نصيب بدي تدجن تعطيها كف وهز جتفك حيل خلك شديد عني رقصة الفريسة زيد عليها شوي عندي بيزة حق المحتر اللي نعرفه سيدة المساوي اللي فيها انا هيبة سوي لي رقصة بيا جيب لي واحد كرك يلا يابا طاكسي سيارة بلس يلا يلا سولي رقصة تانية رقصة البطريق ولا سبب يا اخي دوس دوس عندي خوش فصل يا اخي تفوز تفوز والله خوش رقص يا اخي دوس دوس عندي خوش فصل يا اخي تفوز تفوز والله خوش رقص. المرشملو ربعناها فوق كله كامل كله رفيجك طايح دفكاني هزه هزي من زمان وليت عم بيش فيه عبودي يودو لان احنا شايلين هاللي يباشيل. اقول عدني رقصة اقل صرنا اقول عدني رقصة اكل متاي اقول سوي لي رقصة هلا وباي زيد الشقة وايد وانا اشرب شاي يا اخي دوس دوس عندي خوش فصل يا اخي تفوز تفوز والله خوش رقص يا اخي دوس دوس عندي خوش فصل يا اخي تفوز تفوز والله خوش رقص. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મિત્રો ફટાફટ હવે આપણે વિડીયો ઉતારી લઈએ આઈનો ને. હજી આપણે એક જગ્યાએ જવાનું છે હજી જે મેં વ્લોગમાં નથી બતાવી. તો એ ફટાફટ આપણે હું તમને બતાવી. તો આ પાછળનું લોકેશન તમને કેવું લાગ્યું 5 પાંડવનું તો એ પણ તમે કોમેન્ટમાં કહેજો. અને જોઈ લો આ લોકેશન કેમ છે મિત્રો. મિત્રો જો હું તમને હવે ફટાફટ આવી ટેકરીથી ઉપરથી નીચે સાઈડનું જે લોકેશન છે એ બતાવી દઉં. જે આપણે કુંડ છે ને એ બધું કેવું લાગ્યું રેશ નાઈને? મજા આવી ગઈ? એક નંબર ને. રેનીશભાઈ તો બહુ ઠેકડા માર્યા. હું તો ઘડીક નાઈને નીકળી ગયો. જોઈ લો આ હાથ જોઈ લો આવે એ રીતના અન્ય નાઈને ઠેકડા બહુ ઊંચા ઠેકડા માર્યા છે. તો જાઓ મિત્રો આ છે અહીંથી કંઈક આવો નજારો આપણો. હા જો વાંથી ઠેકડા મારતો હતો. વાંથી ત્યાંથી ઠેકડા મારી જો બાપા એ મારે વાંથી ઠેકડા. તો મિત્રો આવી મોજ છે અહીંયા. તમે પણ આવો દેખ અને આવો અદ્ભુત નજારાનો આનંદ મળો. ને અમે તો જો લઈએ જ છે ગીર મારીએ એટલે. રેનીશભાઈ અત્યારે જો સણિયા બરગોતે સિઝન આવી ગઈ છે ને તો હજી કાચા છે. કાચા છે કાચા.
તો મિત્રો હાલો ફટાફટ આપણે નેક્સ્ટ વાળા લોકેશન ઉપર નીકળી જાય અને હું તમને ત્યાં બતાવી દઉં કેવું છે ત્યાંનું લોકેશન. બરોબર મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે જે બીજા લોકેશનની વાત કરતા હતા એ આપણે જો પાછળ તમને દેખાય છે આપણા ખેતર એ આપણે પહોંચી ગયા છે. તો હું ડેનિશભાઈ અત્યારે ચડી ગયા છે મેડી ઉપર અને જો તમને આ લોકેશન બતાવો. અત્યારે મકાઈ વાવેલી છે આમાં અને આ છે عندي لك رقصة قوية يا الحبيب اسمها صبوحة خبط نصيب بدي بدك جنب تعطيها كف وهز جتفك حيل خلك شديد عني رقصة الفريسة زيد عليها شوي عندي بيزة حق المحتر اللي نعرفه سيدة المسوي اللي فيها انا هيبة بدي رقصة